મારું બેટું ઉનાળો ચાલુ થયો તે ગરમી એવી લાગે હપુચો રહેવાતું નહીં અને પતરો તો લોખંડનો હોય એટલે એવો તપા આ એક નેનું દફડું હાથમાં આવી ગયું તે વાયરો ખાવો પડે આ ખબર જ નહીં પડતી ઊંઘું કે વાયરો નાખું આના કારણે તો ઊંઘ જ આવતી નહીં હાથ હલે જાય અને વૈસે મેં કહી જાય હા અને એક તો ઘરમાં પેલું 50 વર્ષ જૂનું માર મોમેરામાં આવ્યું તું એ રહ્યું પેલું લટકી રહ્યું ભેજ પંખું તે હપુચું ચોપ દબાય કરું પણ ચાલુ જ નહીં થતું હવે હું કરવાનું સારું તો એનું તો થોડો વાયરો ચાલે ઊંઘ આવે એટલો તો મને હલાવાથી તો ઊંઘ જ આવતી નહીં એક તો ઊંઘું કઉ કરું ખબર નહીં પડતી મને તો આપણે આગળ લઈને બેજો ઘરાથી આવો મરી જો કે ઓય લાય પંખો લાય મને ઊંઘ પંખો લાય પંખો ને પે 50 વાર જૂનો એરા ચાલુ કરે સર્વિસ કરાઈ તે કર જા એ તો પંખો હારી કહેવાય હજુ 50 વાર થયો તોય 25 વાર તો હજુ ચાલ્યો 25 વર્ષથી જ બંધ અપુચો એકે વખત સર્વિસ નહીં કરાયો આ પંખાન ધન કહેવાય અને લાય તું તો છોકરો ઈ જા રખડવા છોકરીઓ પણ મને ઊંઘ તો આવક ના આવે હું હા તો ઊંઘાત બાર ઊંઘવાનું કોકના ઘેર જઈને હુઈ જવાનું પણ તમે તમારા ભાઈબંધના ઘેર જો મારા કોઈના આગળ લાગે તમે અમે જે પીપી રાગત નહીં રાખતા ચોય એટલે પંખો લાય ની યાર પંખો ના મળે હું તો જાઉં પંખો લાય પંખો નહીં આલું હું એટલે કના હમું થઈ વલા ન ના કર મળો અરે લાય કર લે આ તોય નાખી તો રે હો હું ભલે રે તો હું નવો લાય પંખો લાય તો ભાઈ લેતા હતા રે જો હું પંખો જા લેતા તા બાપા પૈસા પડ્યા જા લેતા હા ઓ પૈસા પડ્યા જા પે તીજો લેતા તિજોરી પડ્યા ઓ જા હું જોઉં પંખો લાય તું પેલા પંખો ના મળે પંખો લાય ના લે પંખો નહીં મળે હું ઊંઘ એટલે હમણાં ખોટી કાલો હમણાં મારવું પડશે નકર તો લાયક પણ મને ઊંઘ આવે રખડવા જા તતા તમાર તો ઉનાળો ચાલુ બાર રખડવાની જેવી મજા આવે લાય હા ઓ જા પણ મને ઊંઘ આવે હું કરું એટલે ઊંઘ ના આવે તો રખડવા જાય તો ઊંઘ ઉડી હું તો જાય જાઉં જો એટલે પંખો લાય કે સોનું બનવું ઓય આ દેખજે અત્યારના છોકરા આ બાપુ મરવા પડ્યો તોય હપુચો પંખો નહીં આલતા વાયરો ખાવા અને અરે આવા ઠંડા સોય વાયરો નાખી છે ને ઉઈ જ મારે હું કરવું આ વાયરા વગર તો એવો તાપ લાગે ને હપુચું રહેવાતું જ નહીં હાય શું કરવું આ જિંદગી અલ્યા તારી હય જ્યાં એમ કેવા લે પંખો ચાલુ કરી હા એક કામ કરું નાવાથી પાણી જાઉં ખાટલો લઈને પાણી હુઈ રહું એટલે એ વાયરો ખાઈ જાય મેં વાયરો ખાઈ જાઉં અને અંગાત વાતો કરે જાઉં એના કરતા ફાઈન જવા દે વાયરો ખાવા થા તો પેલા પંખો લઈ લીધું કરું મારું બેટું કોઈ ગરમી પડે જોતો ખરા મારા જેવા તો અટકાત મરી જાય તો સારું માર થોડી પંખો બધું હો મારા ના હોય ને હવે પેલું આવ્યું ને કોણી વેડીને ઠંડુ એમ પવન આવે એવું કેવાય કુલર કે કુલર એ કુલર લાવી દેવું મારું તો શાંતિ ટાઢો વાયરો તો આવે ના તો આ પંખો જબર કોમમાં આવ્યો હોય યાર હા સારું તો થઈ ગયો હવે હાલ કાઢું ને હવે શાંતિ ઊંઘી જવું તે ઉઠું ઠેઠ 5-6 વાગે પછી ઉઠી અને ડોસીને હેરાન નહીં કરવી રાતે ખાવાનું બનાવવું નહીં પાછો જવું બજારમાં તે પેલું ઊંચું શું કહેવાય ના મંચુરિયન લઈ આવું શ્રીખંડ લઈ આવું ડોસીના છોકરાને ખવડાવું ધરાઈને અમે શું કરવા ત્યાં રૂપિયા કેના માટે કમાઈએ છીએ હા ઊંચું અમે હા કોઈ ઠંડો એમ પવન આવે ને હા સોયનો ઓછો ના હાલ તો હોય ઊંઘું પછી મોડાની વાત મોડા કેટલો કોમ આવ્યો મારતો કેટલો કોમ આવ્યો એ ભગવાનની મહેરબાની હો ભાઈ કેટલા કોન્ટેક્ટ થઈ પેલા કોમ ચાલુ હોય એક સાઈડ ને એક સાઈડ આમ ચાલુ હોય કોઈ હજુ 4 સાઈડો બીજી આવી હવે પેલી 2 પટી જાય ને પછી પેલી 2-4 ચાલુ કરાવડાવું અને હવે આ પંખો હાલ નાખો નહીં આનો ઘરમાં મેળ દેવાનો અને બીજું કુલર લાવો ને એની શાંતિ ઊંઘવાનું હા ઠંડી આમ બાટલી પી અને પછી હું જઉં તે ઉઠું ને 100 વાગે મજા આવી ગઈ હું ઠંડી આમ બાટલી હે સારી મોડા પીવા થાય હોય મેં કીધી અને હવે હું જઉં શાંતિ જોકલ્યા ચેવા ઊંઘ્યા કેવા ઠંડો વાયરો ખાયા પેલા મને તો એ જ એક વાગે વાયરો આવક નહીં આવતો
ઓય હોય 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 એ ઠંડો એમ માની શકે આવો તો એસીમાં વાયરો ના આવતો હોય આટલું શું ઊંઘતો હોય? ઊંઘવા દે. ઓ તારી બાટલી પડી એટલે વાયરો નહીં આવતો ને. બાટલી પડી છે, બાટલી પડી છે. અલ્યા તારી આટલી પી ગયો ને આટલી બાચી એઠી જ નહીં હોય ને. હું તારા અંગાત મોટા થયા ને એઠું પીવા હું વળે એઠું પીવા જ દે પણ આ તો ભાઈ જબર મજા આવે બાટલી પીવાની ઠંડી હે ભલે. પંખો થોડો ઓન કરવા દે. હા વાહ હા બાટલી પીવા દે એટલે થોડી શાંતિ મળે. આ પછી ઠંડા સોયા હોઈ જાઉં એને ઊંઘેલો એટલે ઊભો નહીં કરવો. ઊભો કરતા છે તો પાવ ગમે તે કોક બોલશે એના કરતા મને બાટલી પીને આડોડી પડો દે એ ઊંઘ્યો અને મીએ ઊંઘ્યો. તારી સોટીમાં બાટલી ફોડું પાછું લે પીવી તારાવલી લાયો હું તો પીવા દે કઈ બહુ થઈ જાય. ના ભાઈ ના તારાવલી થોડી લાયો 10 રૂપિયાની આવે થોડી મફત આવે એટલે આ કઈ યાર કેવું લાવું તો આટો પડે તો ભાઈ છોટો પડે મેં આવું કરવા લે આગળ નાખા પાડે ના યાર કઈ પીવા દે. ના બાટી ના મળે 15 રૂપિયા હું થાય તારા ખોટી વાત કરીને ખાટલા ચમ લઈ રખડ્યું હોય એમાં હાથ રૂપિયા તો પતી ગયા 3 રૂપિયાની બાચી છે. અને 3 રૂપિયાની તો જેટલું શરીરમાં ટાઢક થાય તને ખબર પડે તું દાદા કરી બે જબ્બર ટાઢક હું યાર પંખો છે વાલા પંખો તો હું તો કઈ ના લાયો ઓ તારી તાણ ઊંઘવા આવ્યો તો યાર ઊંઘવા ઊંઘવા હા. ઠંડો વાયરો નહીં આવતો ઉભા બેઠા વાયરો નહીં આવતો. હું કહું હા તે વાય ચમ આવ્યું તું ખાટલો લઈને ચમ ફરી ફરી આવી આઈ વાયરો નહીં આવતો ને આ તો હારો આવતો તો આના કરતા તો. હોય. તાર તું તો વાય બી આવતા એવું તો વાય ખાટલો લઈને ચમ આવી યાર એમ પૂછું તને હા ખાટલો લઈને ચમ ફરી વાહ તમ ઊંઘવા લે તારા ઘેર નહીં હું પંખો નહીં તાર ઘેર પંખો સાદ હા પણ બેઠે વળજો રે પણ ઘૂમતો નહીં. એ ચોય ઘુમલ્યા ચમ પેલા તારા કેટલા વર થયો મમેરું આહે મારા તારનો પંખો એ રહી એમ નહીં માં મારા 85 હા ને હમેરા 60 હા એ 60 વાળનો પંખો એમ નહીં માં કે આજુ એવું તાને એક વખત સર્વિસ કરાવી લે ના. એક વખત નવો પંખો લાવે એમ કે જી ના પણ હવે લે કરાવવું પડે. તો ચમ તાણ હવે લે જરૂર. હા તારે તો વાત પટી ગઈ હવે ઉંમર તો ઉપર જવાનું થયો હવે તારો તો. હા એટલે જ ને છોકરો હોય પણ છોકરો લાવશે ને એવું હું એનું હોય યાર હું તું પંખું વાહ હાથ પંખો હા એ હાથ પંખું તારી જિંદગી હિંમત જવાની હે. એટલે હા તે તારે હું ઊંઘ્યો તો હા અને છોકરો આવ્યો હા. વાયરો ખાતો તો હા. છોકરાએ પડાઈ લીધો યાર. છોકરા પડાવી લીધો ઓવા કે મને ઊંઘ નહીં આવતી ઘરમાં. એવું ઓવા તે બીજો લાવી દે કા હું ચિયો ન્યાનો હા હાથ પંખો ના લ્યા આવો માર જેવો ટેબલ પંખો લાવી દે કે યાર નહીં યાર તમ પૈસા નહીં. તમારે તો વકાત જ નહીં ને પાછી લાવવાની આ તો પણ વપરાઈ જાય યાર. ના ના તમારે તો રૂપિયા હોય જ નહીં તમે શું લાવો લ્યા ના અમારે તો બધું જો અમારે જેવા જલસાઈ પંખો ચાલુ કરે શાંતિ ઊંઘવાનું ઉઠવાનું થાય 6 વાગે એવું 6 વાગે પાછું બજારમાં જાવ આ તો ડોશીને હેરાન નહીં કરવી ચાલ મંચુરિયન લઈ આપવો છે મચુરિયન મંચુરિયન નહીં લ્યા તો મંચુરિયન હા એનું મચુરિયન મંચુરિયન લાવવો આવો આવો ને. પછી પેલું લાડવા જેવું. ડબ્બામાં શ્રીખંડ આવે ને શ્રીખંડ લાવવો ઓવા મઠ્ઠો ઓવા ના અલગ અલગ કેવું કરવા ખાવા લ્યા તો મોકલાવજો બાજુ મીએ અમે બાજુ ના ભાઈ ના ચાલ તું આજે ઘર ભેગો થા ખાટલો લઈને હેડ જેવો દી ઊંઘવા દે કોક. ના હું તો ઊંઘવા આવ્યો તું તો તને તારી ઊંઘ નહીં બગાડું મને ઊંઘવા દે ના 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 આટલો કત્તી કે અવાજ નહીં કરું હું ના આટલો હું અવાજ નહીં કરું કત્તી કે ના ભાઈ ના પેલા આપણે બે ભેગો કોમ રાખતા હતા હા. એટલે મેં તને કીધું તું લે મારા અંગાત મજૂરી કર તે મારા અંગાત તું આગળ આવે પણ મારા અલગ બિઝનેસ કરવો હતો કરી દેવા લાગુ કરે તી બિઝનેસ એને કરે લાકડોનો હા તે તી આખી જિંદગી જ કર્યો કે લ્યા ચમ જેને તેનો હોય કે ઝાડો કાપી આવી તો બિઝનેસ જ સંભાળવાનો હોય ને તમે બીજું કરવાનું હોય. આ એક તો ધાર્યું લઈ અને કોળું લઈ પોકી જાય જેને તેનો પેલો લેબડા પારસી કાન નાચ બધા ઝાડ પાડી દે એમાં ના ગરમી પડે તમારા જેવા આવું કરી ને આ ઝાડ બધા કાપી નાખે ને એમાં જ ગરમી પડે તમે બધા તમે મરવા પડ્યા એવું હોય તો ઝાડો કાપી તાર જોડે શું હોય તારે કશું તારે રાખો અને જો અમે મજૂરી કરીએ એમ તે અમારે જો જલસાઈ એવું ઠંડા પંખા ઊંઘવાનું ઠંડો સોયલો તો બદામ તો ચી ઠંડી લાગે હું તો કહું મારે તો કઈ લેબડી મોટી જ નહીં થતી તો ચોય થાય હા? તું બીજો ઝાડ કાપી નાખી એટલે
ના 12 મહિને વળી નાખવાનું. આવો જો ઈમાન ઈમાનતા તું પેલે થઈ જોઈ તું ઘર ભેગો થાય છે યાર ઊંઘવા દે કોક ના તારે ખરા ઊંઘવા દે કે યાર. ના તાર ઘેર જઈને ઊંઘવા પૈસા હે ચમ ઉભો થા તાર ઘેર જઈને ઊંઘ તું તું કીધું પણ ઘેર પંખો નહીં યાર. તે પંખો લઈ આ બજારમાં જઈને નહીં મળતા દુકાનો બંધ આજ. કેમ બંધ લોકડાઉન નહીં આવી. તો કેમ લોકડાઉન આવ્યો લોકડાઉન તાર પૈસાનું આવ્યું અત્યારે બંધ. સાચવી રોમ થાય નો ખાટલો પડી જતો રે અરે પણ ઊંઘવા દે કે યાર. ના ઊંઘવા યાર પણ મારે તો તારા ભેગું તને હેરાન કરવું હોય તાર ભેગું ઊંઘવું. ના ઘેર જઈને શાંતિ ઊંઘો ઓય ખોટું યાર તું મરી જાય ને મારું નામ આવે પંખો નહીં યાર. કોના એ પંખો તો સાત પેલા હાથ પંખો છોકરું પડાઈ લે એ રમવા નહીં જતું. તો છોકરા મેં ભેગા ઊંઘી ને વાયરો ખો તું ઘેર જાય ખાટલો ઉપર ચેતી લે માથે તરફ અરે આમ ઊંઘવા દીધો થારું. ના ભાઈ ના તું મારા અંકલ મોરી લડ્યો તો ખબર હે કોમ આપતું તો વખત કે મારે તાર ભેગું મજૂરી નહીં કરવી કશો વાંધો નહીં કશો વાંધો નહીં. તીએ કાર્યા ઓભળી લેજે તાર. તું આ તું નાવડું 2500 રૂપિયા થી નેચું પંખું લાવ્યું ટેબલ ઇનથી મોટું જો હું એસી બેસી નાના ખાવ તો બંધ કેજે હું. એસી તો હવે આવતા જન્મમાં ન ખાવજે જને બંધ ગાય તને બાળે તું જોજે. તારો કોમ નહીં આ જન્મમાં ન ખાવાનો જોઈ લેજે તું મારા ઘેર વાયરો ખાવાના આવી તો મન કેજે. તારા એસી નો વાયરો છે કે ખાવાનો ખબર હે હા મોહણિયમ ના હા ઈ તો પંખો મે લાયો માર માટે. મોહણિયમ જ ખાવાનો જો હાથરી જો આ ઘેર મુંડમાં છોકરો બે એસી લાવીશું આખા જે એવો રાખજે. જો તારા કરતા તો કોક ભારે જ લાયો રાખજે. જોઈ લેજે તાંતીએ પટી ગયો ઓય આઈ ગયા વાયરો ખાવા હાય હાલ આરે 10 રૂપિયાની બાટલી પીધો દેખ તો નેટ એક તો હવે મને હોય હું જવા દે શાંતિ પંખો આમ ફેવરી નાખવાની જો કલે કોને વર્ષો જૂની મારી ભાઈબંધી હતી તોય જીગર જાન ભાઈબંધા તોય મારી શરમ ના વેતી લે મને પંખા ના ઊંઘવા દીધો. શું કરવું હવે એ પણ પંખો લાવ્યો ને આજ તો ગમે તે થઈ જાય ગમે તે મારવો પડે કે મર્ડર કરવું પડે હાફ મર્ડર કરવું પડે ગમે તે થઈ જાય પણ પંખો કો તો કુલર તો લાવવું જ છે. એને બાવો જ પડશે. આ એનો પાવર આવી ગયો ને 12 મહિના મજૂરી કરી અને બધું લાવ્યો ને એનથી ભૂંડું મું ના કરું તો તું જોઈ લેજે. ખાટલો ભલે હોય પડ્યો ખાટલાની કોઈ ટેન્શન નહીં પણ મને ગમે જવા દે ને ગમે તે કોક વળ પાડવા દે તો કુલર આવશે બાકી નહીં આવે અને બતાવવું તો પડશે જ. ચંકારે હવે વાત વટ ઉપર આવી બતાવવું જ પડશે. જવા દેવો ગમો. હા આ તો દબાઈને ગાધું કણી રોટલા કુલર ને ચાલુ હું કરી દીધું અત્યારે બંધ કોને કરી દીધું હવે હું બંધ કરી દીધું બરોબર ચાલુ કરી દે ફર્સ્ટ ક્લાસ ગરમી આવે દે થોડું પાણી ચાલુ કરી દે હવા છે એ આવા ઠંડી હે પાણી કેમ ચાલુ નથી આ બરોબર છે ઊંચું પણ હા હવે મજા જ આવશે તાન પંખા બંખાના જમાના જતા રહ્યા ઓમાં વાળી પંખા નાખી ઊંઘતા તો ઊંઘ જ ના આવે પણ શાંતિથી ઊંઘવાનું કઈ ચિંતા તો નહીં તારી અને કદી બાપ ગતરમાં પેલો હાથ પંખો નહીં વર્યો અને ઠંડુ ઠંડુ કુલર સોય વર્યું લે. વાયરી તો ઠંડી હે બાવો ટપક ટપક બોલો લે કોણી તમો ઠંડી હે વાયરી આવો અલ્યા પણ આ ડોબાને ખબર નહીં પડતી લે વાયરો પ્યા ટોગા મડાની નું ભોડું હોય ને છે કુલર ને છે ઓ મવડું ઊંઘ્યું હોય તો ખબર પડે. ઘેડિયા મેળો તો મારો માર દીધો પણ આ મેળું મારું પૂરું કશે તો ચંદુ કશે ભલે હુઈ રે મને કુલર લઈને જવા દે તો અમે પાવું નવું લાગે કોઈ પૂછે તો કહી દે ને આપણે નવું પૂછો નહીં તો સારું હા પછી તારે જે લેવા ખબર પડે. હા આમ તો પંખા કરતા આમ તો કુલર સારું ઠંડો વાયરો ફેંકે કેમ કે પાણી નાખવાનું હોય ને અંદર એટલે પૂછી લે અજોન તો ચપ ચપ બોલો પાણી ચાલુ છે પછી નેસરતું હોય ચલો હોય તો આવજો બાય બાય સી યુ ટાટા મારું જીજે તું હા